નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલાં તમામ મિત્રો લિંકને શેર કરતા હો. શેર કર્યા બાદ મિત્રો આપણે અહીંયા લાઈવ ભણીશું. તો મિત્રો, આજે આપણે ગણિતની અંદર મિત્રો ખાસ કરીને પાયાથી પ્રો સુધી જવાનું છે. પાયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. પાયાથી પ્રો સુધી આપણે જવાનું છે. તો મિત્રો, માધ્યમિક શિષ્યવૃત્તિની પરીક્ષા એસએસસી માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. અને જો મિત્રો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. અને જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરવાની છે. ને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારો સમય ન વધારે લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે મિત્રો. તો પ્રશ્ન નંબર 1 તમારી સ્ક્રીન ઉપર છે. તમે જોઈ શકો છો કે 4 અંકોની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. તો પ્રશ્ન નંબર એ છે મિત્રો 1999, 9119, 9999 અને 99992. આ ચારમાંથી મિત્રો ચાર ઓપ્શનમાંથી 4 અંકની મોટી સંખ્યા જે આવે એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. કોમેન્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલાની અંદર આવે પહેલાની અંદર એ આવતો એ મિત્રો, પહેલાની અંદર બી આવે તો બી મિત્રો, સી આવે તો સી અને ડી આવે તો ડી. આ રીતે મિત્રો તમારે કોમેન્ટ કરવાની છે. તો ખાસ કરીને મિત્રો આપણે જે આવે કોમેન્ટ ફટાફટ કરી શકો છો. તો મિત્રો, હવે 4 અંકની મોટામાં મોટી સંખ્યા લખવાની થાય છે. એટલે મિત્રો ખાસ સમજૂતી આપી દઈએ તમને કે 4 અંકની નાનામાં નાની કે 4 અંકની મોટામાં મોટી તો ચર્ચા કરી લઈએ કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે. એટલે જેટલા અંકની મોટામાં મોટી સંખ્યા આપણને ખબર છે, મોટામાં મોટો અંક 0 થી 9 ની વાત કરીએ, 0 થી 9 તો મોટા મોટો અંક શું છે? 9 છે. તો 9 એટલે એક અંક કહેવાય મિત્રો. 2, 3 અને 4 એટલે મિત્રો 4 અંકની મોટા મોટી સંખ્યા થઈ ગઈ. ઓકે મિત્રો, તો ઓપ્શન નંબર સી તમારો સાચો રહેશે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઘણા મિત્રોને સાચો પડી ગયો છે મિત્રો. પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીશું મિત્રો. તો મિત્રો, બીજો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. જે અગાઉ સૂચના આપી પ્રમાણે આપણે પાલન કરવાનું છે કે 4 અંકની નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે. તો મિત્રો, હવે નાનામાં નાની સંખ્યા પર કોમેન્ટ કરવા છે A B C D, તમને જે યોગ્ય લાગી. તો મિત્રો, 4 અંકની નાનામાં નાની સંખ્યા શું છે એ આપણે કોમેન્ટ બોક્સ કોમેન્ટ કરવાની છે. તો મિત્રો, નાનાની સંખ્યા લખતી વખતે આપણે જાણીએ છીએ 0, 1, 2 એમ કુલ આપણે 9 સુધી જતા હોઈએ છીએ. 9 મોટામાં મોટી સંખ્યા છે. 0 સંખ્યાને ગણતરીમાં લેવાની નથી, પણ સૌથી પહેલાં 1 લેવાના છે. એની પછી જેટલા 4 અંક લખવાના હોય એટલે આપણે 4 અંક લખવાના હોય એટલે આ રીતે 4 અંક થઈ ગયા. 1, 2, 3 અને 4. એક તો 1 લખવો પડશે. બાકીના મિત્રો શું મૂકી દેવાના? શૂન્ય મૂકી દેવાના. તમારો જવાબ મિત્રો 1000 રહેશે. 1000. એટલે ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર, જે તમે જોઈ શકો છો મિત્રો. ખાસ કોમેન્ટ કરતા રહેજો કે તમારે કેટલા પ્રશ્નો સાચા પડે છે એ પણ જોતા રહેશું મિત્રો. પ્રશ્ન નંબર 3 તમારી સમક્ષ છે કે 4 અંકની આપેલ અંકો આપેલા 4, 2, 8, 4 અને 7 ની મદદથી રચી શકાતી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા હશે. મિત્રો, મોટામાં મોટી સંખ્યા લખવાની છે, પણ આ 4 અંકમાંથી જ લખવાની છે. તો મિત્રો, તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. 2, 8, 4 અને 7. તો સૌથી મોટો અંક કયો છે? પરીક્ષામાં શું પૂછ્યું છે મિત્રો? સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો મોટા મોટો અંક કયો છે? 8. તો આપણે 8 સ્ટાર્ટિંગમાં લખવાના થશે. તમે અહીંયા 8 લખી શકો છો. ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. 8 પછી નાની અંક કઈ છે? 7 છે, તો 7 લખવાની છે. પછી મિત્રો 4 તો 4 લખવાના છે. પછી મિત્રો 2 તો 2 લખવાના રહેશે. તો મિત્રો, તમારો ઓપ્શન નંબર બી સાચો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ વધીશું. અંકો મિત્રો આપણને આપેલા છે 7, 4, 8 અને 2 ની મદદથી રચી શકાતી નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા છે.
તો મિત્રો તમે આ કોમેન્ટ કરી શકો છો કે તમારે કયો ઓપ્શન આવે છે. તો 7, 4, 8 અને 2 એની અંદર મિત્રો નાનો આપણો અંક કયો છે 2 છે. તો 2 સ્ટાર્ટિંગમાં લખવાનું થાય, પછી મિત્રો 4, પછી મિત્રો 7, તેના થોડો મોટો, એનાથી થોડો મોટો 8. એટલે મિત્રો ચડતા ક્રમમાં ગોઠવવાના થાય છે. નાના સંખ્યામાં શું મિત્રો ખાસ ચડતા ક્રમમાં ગોઠવવાના થાય છે. ચડતા ક્રમમાં ગોઠવવાના ખાસ. ત્યારબાદ મિત્રો તમારો ઓપ્શન રહેશે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. તો મિત્રો ખાસ કોમેન્ટ કરતા રહેજો. લિંક મિત્રો તમારા મિત્રો સુધી શેર કરતા આવો, જેથી કરીને એમને પણ ફાયદો થાય. 0 થી 9 સુધી સંખ્યાને આપણે 1000 ઉપયોગ કરવાનો છે. મિત્રો અહીંયા 7 લખેલા છે, તો તમે જોઈ શકો છો. આપણે સુધારી દઈએ, તમને દેખાતા ના હોય તો. દેખો મિત્રો 7 છે. બરાબર. 7 એકમના સ્થાને આવે તેવી 4 અંકોની મોટામાં મોટી સંખ્યા જણાવો. મિત્રો આપણે 4 અંક લખવાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે 4 ખૂણા કરી લઈએ. બરાબર છે. એકમના અંક જગ્યાએ 7 એટલે એકમે 7 કરી દેવાના. એટલે મિત્રો સૌથી જ જગ્યાએ તમે દેખી શકો છો કે એકમના સ્થાને 7 છે. મિત્રો થોડુંક પોઈન્ટ 7. હવે મિત્રો મોટામાં મોટી સંખ્યા લખવાની છે. તો મોટામાં મોટો અંક કયો હોય? 9. ડબલ વાર લખવાના નથી. 9 પછી શું લખવું પડે? 8. 7 મિત્રો આવી ગયા, શું લખવા પડે? 6. એટલે તમારો જવાબ રહેશે 9867. તો મિત્રો ઓપ્શન નંબર 9867, ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીશું. તો મિત્રો કોઈને 52,498માં 2ની સ્થાન કિંમત આવડતી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તો 2 આ 2ની સ્થાન કિંમત લખવાની થશે મિત્રો. 2 એકમ, દશક, 100 અને 1000. 2 કઈ જગ્યાએ? 1000ની જગ્યાએ આવેલા છે. 2 × 1000 એટલે 2000. એકમ, દશક, 100 અને 1000, 2000. એટલે ઓપ્શન નંબર તમારો બી સાચો રહેશે. ઘણા મિત્રોની કોમેન્ટ આવી રહી છે, ઘણા મિત્રોનો જવાબ પણ સાચો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે તમારી સ્ક્રીન ઉપર. 5 × 1000, 2 × 100, 7 × 10 અને 8 × 1 બરાબર ખાલી જગ્યા થાય. તો મિત્રો ગુણાકાર કરીને તમારે સરવાળો કરવાનો થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો, 1 છે, એકમ, દશક છે, દશક પછી 100 છે, 100 પછી 1000 છે. આ રીતે કોઈ સંખ્યા લખી હોય તમારે કશું નથી કરવાનું, બેઠી તમારે રકમ લખી દેવાની છે. 5 પછી 2, 2 પછી 7 ને 7 પછી મિત્રો 8. એટલે 5278. 5278. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે, 8 તમારી સ્ક્રીન ઉપર છે. તો મિત્રો તમે દેખી શકો છો ધીમે ધીમે 1 છે, પછી દશક, પછી 100, પછી 1000, પછી 10,000. તો તમને હમણાં જ શીખવાડ્યું મિત્રો 4, 5, પછી મિત્રો 2, પછી મિત્રો 7, પછી મિત્રો 8. 45,278 જવાબ 45,278. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 9 તરફ આપણે આગળ વધીશું. 9 કરોડ બરાબર ખાલી જગ્યા લાખ. પ્રશ્ન એકદમ ઇઝી છે મિત્રો. પ્રશ્ન મિત્રો એકદમ ઇઝી છે. કેટલા મિત્રોને આવડે છે એ મિત્રો ખાસ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે. 1 કરોડ એટલે મિત્રો કેટલા લાખ થાય, આવી વાત છે. કોઈ ઓપ્શન મળવાનું નથી મિત્રો, ડાયરેક્ટલી તમારે જવાબ આપવાનો છે. 1 કરોડ એટલે મિત્રો શું, એકની પાછળ કેટલા મીંડા, એ ખાસ સમજવાનું છે. તો એકની પાછળ 7 મીંડા એટલે 1 કરોડ થાય. 1 કરોડ એટલે મિત્રો એકની પાછળ 7 મીંડા. 2, 4, 5, 6 અને 7. હવે મિત્રો કેટલા લાખ એવો પ્રશ્ન પૂછ્યો છે. તો 1 લાખ એટલે મિત્રો કેટલા મીંડા,
તો 1 લાખ એટલે 1 ની પાછળ મિત્રો 5 મીંડા. તો મિત્રો 1 ની પાછળ 5 મીંડા એટલે 1 લાખ થાય. 1 ની પાછળ 7 મીંડા એટલે મિત્રો 1 કરોડ થાય. તો આપણે મિત્રો 3 ને 5 મીંડા કાઢી દઈએ એટલે મિત્રો આ લાખ થાય. લાખ 5 મીંડા એ લાખ. કેટલા લાખ થઈ ગયા મિત્રો? 100 લાખ. કેટલા મિત્રો? 1 કરોડ એટલે 100 લાખ રૂપિયા થાય મિત્રો. હવે મિત્રો થોડા આગળ વધીએ. આમાં તમને મિત્રો ઓપ્શન આપીએ છીએ આપણે. 1 મિલિયન એટલે કેટલા લાખ? 1 મિલિયન એટલે કેટલા લાખ? તો 1 મિલિયન એટલે મિત્રો 1 મિલિયન એટલે મિત્રો 1 ની પાછળ કેટલા મીંડા? તો 1 મિલિયન એટલે 1 ની પાછળ મિત્રો 6 મીંડા. 1 2 3 4 5 અને 6 લાખ એટલે આપણે જાણીએ છીએ કે 1 ની પાછળ 5 મીંડા. તો 5 મીંડા આપણે બાદ કરી દઈએ. 1 2 3 4 અને 5 એટલે 1 મિલિયન કેટલા લાખ થાય મિત્રો? 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ થાય. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઓકે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 11 તરફ, જે એકદમ ઇઝી પ્રશ્ન છે. દરેક મિત્રો કોમેન્ટ કરી શકો છો. 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ. એટલે બધા જ મિત્રોનો જવાબ સાચો છે. કેટલા થશે મિત્રો? 1000 ગ્રામ. 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? 1000 ગ્રામ. ચલો આગળ વધીએ મિત્રો. પ્રશ્ન ઇઝી હતો. 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ? 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ? તો એ પણ મિત્રો તમારો જવાબ કેવો છે? સાચો છે. 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ. 1 ગ્રામ એટલે મિત્રો 1000 મિલીગ્રામ. બરાબર છે મિત્રો. તો મિત્રો આપણે વાત કરીએ કે દવાની ગોળીનું વજન, દવાની ગોળી એનું વજનની વાત થાય છે. ઠંડા પીણાની બોટલના પ્રવાહી, એર ઓઇલ છે, બોટલમાં રહેલ તેલ છે વગેરે મિત્રો મિલીગ્રામમાં મપાય છે. તેમજ મિલીલીટરમાં મપાય છે. જે વજન કરવાનું હોય છે એ પ્રવાહી હોય છે મિત્રો મિલીલીટરમાં મપાય છે. જે વજન કરવાનું છે મિત્રો મિલીગ્રામમાં મપાય છે. તો મિત્રો આગળ વધીએ. આ પણ પ્રશ્નમાં આપણે કોઈ સમજૂતીની જરૂર લાગતી નથી. કોઈ પણ પાત્રમાં ભરેલા પ્રવાહીની ક્ષમતા ખાલી જગ્યામાં માપવામાં આવે છે. પ્રવાહી છે, હાલ જ મિત્રો મેં વાત કરી કે પ્રવાહી શામાં મપાય મિત્રો? 4 ઓપ્શનમાંથી. તો પ્રવાહી મિત્રો લીટરમાં મપાય છે. શામાં મપાય છે? લીટરમાં મપાય છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ થોડા આગળ વધીએ. તો મિત્રો સેન્ટીમીટર એ મીટરથી ખાલી જગ્યા ઘણું નાનું માપ છે. સેન્ટીમીટર છે એ મીટર કરતાં કેટલું નાનું છે? તો આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 1 કેટલા સેન્ટીમીટર થાય? 100 સેન્ટીમીટર. 1 મીટર હોય તો 100 સેન્ટીમીટર. તો સ્વાભાવિક છે કેટલું નાનું થશે મિત્રો? 100 સેન્ટીમીટર નાનું થશે. ત્યારબાદ થોડા આગળ વધીએ. 15 નંબરનો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. બહુ ઇઝી પ્રશ્ન છે. 3 અંકોની મોટામાં મોટી સંખ્યા. આપણે જાણીએ છીએ, હાલ વાત કરીએ આપણે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? મિત્રો અહીંયા આપણે ઓપ્શન નથી, ઓપ્શન લખી દઈએ. પહેલા સમજૂતી આપી દઈએ, વાંધો નહીં. કે 3 અંકોની મોટામાં મોટી સંખ્યા +1. એટલે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 999 વત્તા 1 એટલે મિત્રો 1000. 999 વત્તા 1 એટલે 1000. આ 4 અંકની નાની સંખ્યા થઈ ગઈ. આ જે સંખ્યા છે એ મિત્રો શું થઈ ગયું? 4 અંકની નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા. મિત્રો એ ઓપ્શન લખીએ કે આ જે સંખ્યા મળે. આ ઓપ્શન મિત્રો આ રીતે પરીક્ષામાં આપેલા હોય અમુક સમયે. ઓપ્શન નંબર એ બ્લેક પેન કરી લઈએ મિત્રો, કારણ કે બધું બ્લેક લખેલું છે. કે 5 અંકોની સૌથી નાની સંખ્યા એવું લખેલું હોય કે 5 અંકોની સૌથી નાની સંખ્યા.
સૌથી નાની સંખ્યા. ઓપ્શન નંબર બી છે 4 અંકોની સૌથી નાની સંખ્યા. ઓપ્શન નંબર સી છે 4 અંકોની સૌથી મોટી, એટલે મહત્તમ શબ્દ વાપરી શકે છે. મહત્તમ પરીક્ષા મહત્તમ સંખ્યા. આ ઓપ્શન લખી શકે છે મિત્રો. ઓપ્શન નંબર ડી 3 અંકની સૌથી નાની સંખ્યા. તો આ જે 1000 છે, આપણે શું કીધું છે? 3 અંક મોટા મોટી સંખ્યા પ્લસ 1 એટલે 1000. તો શું થશે મિત્રો? 4 અંકની સૌથી નાની સંખ્યા. ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. મિત્રો આ રીતે પરીક્ષામાં પ્રશ્ન ચેન્જ કરી શકે છે. આ રીતે તમે જવાબ આવતો આ અંકોમાં આ રીતે આવડવું જોઈએ. થોડા આગળ વધીએ મિત્રો. ત્યાર મિત્રો થોડા આગળ વધીએ પ્રશ્ન નંબર 16 તરફ કે 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. મજા આવે પ્રશ્ન. 1 બિલિયન બરાબર ખાલી જગ્યા મિલિયન. તો 1 બિલિયન બરાબર કેટલા મિલિયન થાય? બહુ ઇઝી પ્રશ્ન મિત્રો. કેટલા મિલિયન થાય? કોઈ સમજૂતીની જરૂર લાગતી નથી. લખી દઈએ 1 બિલિયન બરાબર 1000 મિલિયન. 1 બિલિયન બરાબર 1000 મિલિયન થાય. 1 બિલિયન બરાબર 1000 મિલિયન. એટલે ઓપ્શન નંબર 1000 શબ્દ ચાલે છે. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. સોરી, પેપર ફૂટી ગઈ છે. સી ઓપ્શન અહીં લખાઈ ગયો હતો. મિત્રો ખાસ ધ્યાન રાખીશું. તો મિત્રો અહીંયા અંક દેખી શકો છો કે 8 7 5 9 5 7 6 2 અંકુલ સંખ્યાની ભારતીય સંખ્યા પદ્ધતિમાં નીચેના પૈકી ખાલી દર્શાવવામાં આવે છે. મિત્રો આ રીતે ચાલે નહીં. ભારતીય સંખ્યા પદ્ધતિ નો મિનિંગ મિત્રો ખાસ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આ લખીએ આપણે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં 3 અંકો પછી અલ્પવિરામ આવે છે. આ જે અલ્પવિરામ હોય એ પ્રથમ 3 અંકો પછી મિત્રો અલ્પવિરામ આવે. અલ્પવિરામ મૂકવાનું થાય 3 અંકો પછી. ત્યારબાદ 5 અંક 7 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. બરાબર છે. પહેલા મિત્રો 3 અંક. આપણે મિત્રો હંમેશા એકમના અંકથી ગણવાનું છે. કે મિત્રો ધ્યાન રાખશો કે 3 અંક સાહેબે કીધું છે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. તો તમારો પ્રશ્ન તદ્દન ખોટો રહેશે. તમારે મિત્રો ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવાનું થાય તો પ્રથમ 3 અંક અહીંયા 3 અંક આવશે. અહીંયા 3 અંક આવશે. આ રીતે મિત્રો. એટલે બંને ઓપ્શન અહીંયા પૂરતા સ્થિતિ છે. 1 છે, 3 છે. બરાબર છે. પાછળથી આગળથી બરાબર 1 2 3 ઓપ્શન રાઈટ છે હાલ પૂરતા. એટલે ઓપ્શન નંબર એ ના આવે. પછી મિત્રો 5 અંક 3 ને 2 5 3 ને 2 5 અંક 1 2 3 4 ને 5 એટલે 3 ને 2 5 આ 2 5 છે. 3 ને 2 3 ને 3 6 થઈ ગયા. આ ઓપ્શન ના આવે. ત્યારબાદ મિત્રો 7 અંક 5 પછી 2 7 અંક પછી મિત્રો 8 અંક. બરાબર 7 પછી મિત્રો શું આવશે? બરાબર તારે તમારે લખવાનું થતું હોય છે. તો મિત્રો આ રીતે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર છે મિત્રો. તો તમે કદાચ ખબર પડી ગઈ છે કે પહેલા 3 અંક એટલે 3 અંક અહીંયા, પછી 7 3 ને 2 5 પછી 2 7. બરાબર આ રીતે મૂકવાનું થતું હોય છે. એટલે તમારો ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમારા માટે મિત્રો અચૂક ક્લિયર કરી નાખવાનો.
ખાલી જગ્યા મિલીગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. તો ખાલી જગ્યા મિલીગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. પ્રશ્ન 18 છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો અહીંયા જવાબ અલગ અલગ આપેલા છે. તો મિત્રો 1 કિલોગ્રામ એટલે મિત્રો આપણે જાણીએ છીએ કેટલા થશે. 1 કિલોગ્રામ એટલે મિત્રો 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ 1000 ગ્રામ. પણ આપણે મિત્રો હવે ગ્રામથી પણ નાની સંખ્યા લેવાની છે. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર તો 1000 મિલીગ્રામ અને 1000 ગ્રામ. આ બંનેનો ગુણાકાર થાય એટલે એકની પાછળ મિત્રો 6 મીંડા આવે. એવી સંખ્યા આપણે ગોતવાની છે. 6 મીંડા ગોતવા 1 2 3 4 5 એટલે ઓપ્શન ના આવે. 1 2 3 4 એટલે ઓપ્શન પણ ના આવે. 1 2 3 4 5 6 7 એટલે ઓપ્શન પણ ના આવે. 3 ને 3 6 એટલે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. થોડું મિત્રો ખાસ સમજજો એટલે તમને આવડી જશે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. 1 કિલોગ્રામ એટલે આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર મિલીગ્રામ ગુણ્યા ગ્રામ. એટલે મિલીગ્રામમાં 1000 આવશે અને ગ્રામના 1000 આવશે. 1000 ગુણ્યા 1000. આ તમે સમજી શકો છો. થોડો પ્રશ્ન ડિફિકલ્ટ કહી શકાય પણ બહુ ઇઝી છે મિત્રો. હવે પ્રશ્ન નંબર 19 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો કે એક બોક્સમાં મિત્રો કેટલીક ગોળીઓ છે. કેટલી છે મિત્રો? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 2 લાખ ગોળીઓ છે. દરેક ગોળીનું વજન 20 મિલીગ્રામ છે. તો બધી ગોળીનું વજન આપણે શોધવાનું થશે. મિત્રો અહીંયા આપણે દાખલાને સમજૂતી આપવાની થતી હોય છે. તો મિત્રો અહીંયા તમે દેખી શકો છો 2 ની પાછળ 5 મીંડા એટલે 2 લાખ ગોળીઓ છે. તો એની 20 મિલીગ્રામ છે. 20 છે બરાબર. સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો. પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. 20 મિલીગ્રામ. તો ગોળીનું વજન આપણે ગ્રામમાં ચેક કરવાનું છે, મિલીગ્રામમાં છે મિત્રો. તો તમારે શું કરવાનું? 2 લાખ ગોળીઓ છે. 2 લાખ ગુણ્યા 20 મિલીગ્રામ એટલે આખું વજન મિત્રો મિલીગ્રામમાં આવી જશે. બરાબર. 2 લાખ 5 મીંડા તમારા મગજમાં રાખવાના છે. 2 દુ 4, 5 અને 1 મીંડું 6 મીંડા થઈ. 2 3 4 5 અને 6. સમજવાનો પ્રયત્ન કરીશું. ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીશું. તમને પેટર્ન મગજમાં રહી જાય, તમારે પણ ફાયદો થશે. 2 લાખ એટલે 2 1 2 અને 3 ગુણ્યા 20 એટલે આપણું વજન આવો થઈ જાય. વજન થઈ જાય મિલીગ્રામમાં, mgમાં. મિત્રો 4 1 2 3 4 5 અને 6. પહેલાં 3 આવશે, પછી 7, પછી મિત્રો 2 આવશે. 3 પછી 5 પછી 7 આવશે. એટલે આગળ મૂકવાની જરૂર નથી. એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 40 લાખ. કેટલું થયું મિત્રો? 40 લાખ વજન. કેટલું થયું? 40 લાખ. મિત્રો હવે સ્વાભાવિક છે કે ગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાગવું પડે. ગ્રામમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવું પડે? 1000 વડે ભાગવું પડે. કારણ કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તો 1000 વડે ભાગી દઈશું. 1 2 3 1 2 3 0 કેન્સલ. એટલે મિત્રો 4000 ગ્રામ વજન આવશે. કેટલું વજન આવશે? 4000 ગ્રામ. એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ 20મા પ્રશ્ન તરફ આગળ વધીશું. તો મિત્રો 20મો પ્રશ્ન તમે દેખી શકો છો. રોમન અંક આવી ગયા છે. એ આગળ 70 રોમન સંખ્યા પદ્ધતિમાં નીચેના પૈકી ખાલી જગ્યા વડે દર્શાવાય છે. આગળ 70 એટલે મિત્રો આ રીતે લખી શકાય 69. એટલે મિત્રો સ્વાભાવિક છે 60 + 9 લખાય. આગળ 70 60 + 9. 60 એટલે આપણે જાણીએ છીએ 50 + 10 પણ કહેવાય. વત્તા મિત્રો
9 છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે ગણતરી આપણા તૈયાર થઈ ગયા. 50 એટલે મિત્રો આપણે એલ કહેવાય. 50 એટલે મગજમાં રાખવાનું એલ. 10 એટલે મિત્રો એક્સ યાદ રાખવાનું. 9 એટલે મિત્રો 1 ઓછા આઈ એક્સ. તો મિત્રો ખાસ તમે રોમન અંક તૈયાર કરી નાખજો મિત્રો, બરાબર છે. તો આ રીતે તમારો ગણતરી લખી શકાય. 50 ને મિત્રો એલ કહેવાય, 10 ને મિત્રો એક્સ કહેવાય, 9 એટલે બરાબર છે 1 2 3 તો આવડતું હશે તો સમજી થોડી આપી દઉં મિત્રો, સમય બહુ ઓછો છે, લાઈવ છે મિત્રો. 1 મિત્રો આ રીતે લખાશે, 2 આ રીતે લખાશે, 3 આ રીતે લખાશે, 4 આપણને ખબર ના હોય તો 5 વી લખાય. હવે શું ખાસ ધ્યાન રાખવાનું, 4 5માં 1 ઓછો કરી નાખવાનો આ રીતે, 4 થઈ ગયા. 5 6 લખવા માટે વી પછી 1 લખવાનું, વધુમાં વધુ 3 વખત લખી શકાય. 7 પછી મિત્રો 8 9 લખતા આપણને ના ભાવે, 10 ની આપણને ખબર છે એક્સ એટલે આઈ એક્સ લખાય આ રીતે, બરાબર છે. તો આ સમજો તમે જાણી શકો છો. 21મો પ્રશ્ન તરફ આગળ વધીશું. રોમન પદ્ધતિના આધારે રોમન પદ્ધતિ સંખ્યાની રજૂઆત માટે ખાલી જગ્યા પ્રતીકો ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો કેટલા પ્રતીકો ઉપયોગમાં લેવામાં આવે છે? તો રોમન પદ્ધતિની સંખ્યાની આપણે વાત કરીએ કે રોમન પદ્ધતિની સંખ્યાની આપણે વાત કરીએ, સંખ્યાની રજૂઆતમાં મિત્રો 7 મૂળાક્ષરો લેવામાં આવે છે. તો 7 એટલે પહેલાની આપણે વાત કરીએ આઈ, પછી 5, પછી 10 આ રીતે, બરાબર મિત્રો. 50 100 બરાબર, 500 1000 આ રીતે મિત્રો 7 મૂળાક્ષરો ધ્યાનમાં લેવામાં આવે છે. તમે જોઈ શકો છો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન આઈ વી એક્સ એલ સી ડી અને એમ મિત્રો આ 7 મૂળાક્ષરો ખાસ તમારે ધ્યાનમાં લેવાના હોય છે. તો મિત્રો આ 7 અંક તમારે ખાસ મગજમાં રાખવાના છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. તો મિત્રો રોમન અંક પદ્ધતિ ઘડિયાળમાં ડાયલના આંક દર્શાવે છે. ડાયલના આંક હોય છે એ દર્શાવે છે શાળાના સમયપત્રકમાં તાસ આપણે જણાવવાના હોય, શાળાના વર્ગખંડની શ્રેણી દર્શાવવા માટે પણ ઉપયોગી છે. તો 7 મૂળાક્ષરો તમારે ધ્યાનમાં રાખવાના થતા હોય છે, બરાબર છે. તો ખાસ કરીને આપણે 1 થી 10 આપણે જાણતા હોઈએ છીએ, બરાબર છે. તો કઈ રીતે દર્શાવવાનું થાય છે? મૂળાક્ષર પ્રતીકો વી છે, એલ છે, ડી છે. 1 એટલે મિત્રો આપણે જાણીએ છીએ આઈ એટલે મિત્રો 1 છે, હમણાં હાલ સમજાયું. વી એટલે મિત્રો 5 છે, ખાસ નોંધી નાખજો મિત્રો. એક્સ મિત્રો 10 છે, એલ મિત્રો 50 છે, સી મિત્રો 100 છે, ડી મિત્રો 500 છે, એમ મિત્રો 1000 છે. આ રોમન અંક તમારે મગજમાં રાખવાના છે. આ પ્રતીકો છે, એનાથી કોઈ એક્સ્ટ્રા પ્રતીકો નથી. તો મિત્રો કેટલા પ્રતીકો થાય છે? 7 પ્રતીકો થાય છે. તો ઓપ્શન નંબર સી ઇઝ તમારો રાઈટ આન્સર. તો વધારે આપણે સમય નથી લેવાનો મિત્રો. વી અને એક્સ માંથી તો મિત્રો પ્રશ્ન નંબર 22 છે. વી અને એક્સ માંથી ખાલી એક પ્રતીક બાદ કરી શકાય. તો મિત્રો વી એટલે 5, એક્સ એટલે 10, એમાંથી મિત્રો એમ બાદ ના કરી શકાય. એમ ફોર 1000 છે, 1000 ને બાદ કરવા બહુ મુશ્કેલ છે. ડી એટલે મિત્રો 500 છે, 500 ને બાદ કરવા પણ મુશ્કેલ છે. અને સી એટલે મિત્રો 100 છે. હવે 5 માંથી 10 માંથી 100 બાદ કરી શકાય, 500 બાદ કરી શકાય, 1000 બાદ કરી શકાય. શું બાદ કરી શકાય મિત્રો? 1 બાદ કરી શકાય. એટલે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર 23 તરફ આપણે આગળ વધીશું. રોમન પ્રતીક એલ, એમ અને સી માંથી નીચેનામાંથી ખાલી જગ્યા પ્રતીક બાદ કરી શકાય છે. તો મિત્રો સ્વાભાવિક છે, શું બાદ કરી શકાય? તો મિત્રો
એલ, એમ અને સી છે. એમાંથી મિત્રો આ એક 50 છે, 100 છે અને 1000 છે. 50, 1000 અને 100 બરાબર છે. આ 50 તમે 10 માંથી 50 બાદ કરી 40 કહી શકાય. તો એક્સ પ્રતીક તમારો આવશે. શું આવશે મિત્રો? એક્સ બાદ કરી શકાય. બરાબર, 0 તો લખાય નહીં. રોમનમાં એલ, એમ, સી માંથી બાદ કરી શકાય. તો મિત્રો ખાસ તમારે સમજવાનો થતો હોય છે. પ્રશ્ન નંબર તમે દેખી શકો છો મિત્રો, 73,847 સંખ્યાની હજારને આધારે આશરે કિંમત ખાલી જગ્યા થાય. તો મિત્રો આના અનુસંધાનની કિંમત 73,000 પછી કઈ આવે? 74,000. મિત્રો તમને આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો મિત્રો. વારંવાર તમને કહેવાનું ના હોય. જે મિત્રો પ્રશ્ન તમને આવડતો હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહો. જે તમારી ચકાસણી ગુણની પણ થતી શીખતા પણ રહીએ. મિત્રો આગળ રજૂઆત થઈ ગઈ છે કે એમ બરાબર રોમન સંકેત પદ્ધતિમાં એમ બરાબર ખાલી જગ્યા એમ ફોર મંકી, એમ ફોર મંકી, મેન, ઘણા બધા અક્ષરો થાય પણ એ વાત નથી કરવાની મિત્રો. રોમન અંકની વાત કરવાની છે. એમ એટલે મિત્રો 1000 રૂપિયા. એમ એટલે 1000. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. ઘણા મિત્રોનો સાચો જવાબ છે. રોમન પદ્ધતિ પ્રણાલીમાં સંકેતો બાદબાકી માટે વાપરી શકાય નહીં મિત્રો. તો મિત્રો વાપરી ન શકાય એવી વાત છે. તો મિત્રો આપણે જાણીએ છીએ એક્સ છે, સી છે, એમ છે, વાપરી શકાય. વી છે, એક્સ છે, એલ છે, આ પણ વાપરી શકાય મિત્રો. 10 છે, 100 છે, 1000 છે, બાદબાકીમાં વાપરી શકાય. 5 છે, 10 છે, 50 છે, આ બી વાપરી શકાય. બરાબર છે. ડી 500 વાપરી ન શકાય મિત્રો. એલ વાપરી શકાય, વી વાપરી શકાય, પરંતુ મિત્રો 500 કોઈ બાદબાકી માટે વાપરી શકાતા નથી. તમારો જવાબ ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી. રોમન સંકેત પદ્ધતિમાં એમને બદલે કોઈક વાર ખાલી જગ્યા સંકેત વાપરી શકાય. તો શું વાપરી શકાય? તો મિત્રો રોમન સંકેત પ્રણાલીમાં પ્રતીક એમ એટલે 1000 છે ને માટે કોઈક વાર કેનો પ્રતીક આપણે ઉપયોગ કરવામાં આવે છે. કોઈક વાર, બરાબર છે. બાકીના કોઈ સંકેતનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો ઓપ્શન નંબર ડી કેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એબીસીડીનો 11મો અક્ષર. ₹7,22,21,305 ને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં ખાલી જગ્યા અંકોથી દર્શાવાય છે. તો મિત્રો આપણે ફક્ત અંક લખવાના છે. પછી આપણે 300 ને મિત્રો 5 પહેલા 3 અંક પછી 5 પછી 7 આ રીતે સંકેત હોવા જોઈએ. આ રીતે અલ્પવિરામ હોવા જોઈએ. એવો અંક છે મિત્રો. 305 નથી. 305 આગળ 7 પછી નથી મિત્રો. 305 22. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. તમારો જવાબ ઓપ્શન નંબર બી સાચો છે. તો નેક્સ્ટ મિત્રો આગળ વધીશું. મિત્રો પ્રશ્ન બહુ સરસ છે, પણ હવે પ્રશ્ન સમજવો બહુ અઘરો પડે એમ લાગે છે, કારણ કે આખા સ્ક્રીનમાં આખો પીપીટી આવતી નથી. પણ ટ્રાય કરીએ મિત્રો.
50 મુસાફરો છે, સાથે ભારત દર્શનના પ્રવાસમાં નીકળેલ એક બસ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. તો એથી જે સ્થળ વચ્ચેનું અંતર નીચે દર્શા આકૃતિમાંથી પૂર્ણ કરવા. આપણે આકૃતિ ખૂબ મહત્વની છે, બરાબર છે, પૂર્ણ કરવાનું છે. તો હવે થોડા આગળ વધીએ. એથી જી, તો મિત્રો આકૃતિ આપેલી છે, દેખી શકીએ છીએ. તો આખું અંતર આપણે ચેક કરવાનું થતું હોય છે. તો આખાનો મિત્રો આપણે ફક્ત શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. જે પ્રશ્ન આપણો પૂરો થયો નથી એવું લાગી રહ્યું છે મિત્રો, અધૂરો પ્રશ્ન છે, એટલે સેટિંગ આવે એમ લાગતું નથી. તો મિત્રો સૌ પ્રથમ આ પ્રશ્ન સી થી ડી, ડી થી એફ સુધી અંતરનો તફાવત શોધવાનો. સી થી ડી, બરાબર છે. તફાવત આવો પ્રશ્ન આમાંથી ખાસ પૂછાતો હોય છે એવું લાગે છે મને. જરા પ્રશ્ન નેક્સ્ટ ક્લાસમાં લાવવાનો પ્રયત્ન કરશું, કારણ કે કોઈ પણ મિત્રો તફાવત પૂછતું હોય છે. એક્ઝામ્પલ તરીકે શું પૂછે, સી થી ડી અને ડી થી ઈ, ડી થી અંતરનો તફાવત શોધો. સી થી ડી 2160 કિમી અંતર કાપે છે. ડી થી ઈ મિત્રો 8140 કિમી અંતર કાપે છે. ફક્ત તમારા રીતનો પ્રશ્ન પૂછે તો જે મોટું એમાંથી નાનું તમારે બાદ કરી લેવાનું છે. 8140 માઇનસ 2160, બરાબર છે. આ રીતનો કોઈ પ્રશ્ન પૂછે, એક્ઝામ્પલ તરીકે તમને પ્રશ્ન પૂછે એ થી બી અને બી થી સી વચ્ચેનો તફાવત શોધો, તો ફક્ત બાદબાકી કરવાની છે. લગભગ તમને આવડી જશે. નેક્સ્ટ પ્રશ્ન આવવાની જરૂર લાગતી નથી. પ્રશ્ન નંબર 30 તમારી સમક્ષ છે. 55 ને રોમન પદ્ધતિમાં દર્શાવો. મિત્રો 55 છે, તો સ્વાભાવિક છે, જે મિત્રો આવડતું હોય એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. 55 એટલે 50 + 5 લખાય. 50 એટલે મિત્રો સ્વાભાવિક છે એલ કહેવાય, 5 એટલે મિત્રો વી કહેવાય, એલવી. ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. 90 ને રોમન પદ્ધતિમાં દર્શાવો. હવે 90 છે, નજીકનો અંક સરળતા માટે 100 લઈ શકાય. 100 માંથી મિત્રો 10 બાદ કરવાના હોય. 100 એટલે મિત્રો સી, 10 એટલે મિત્રો એક્સ. બાદ કરવા માટે મિત્રો આગળ લખવાનું થાય સી એક્સી. શું લખવું પડે, 90 માટે એક્સી. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ આન્સર. એકમ, દશક, 100, 1000, ડઝન, લાખ, 12,67,545 માં અંક 6 ની સ્થાન કિંમત. 6 ની સ્થાન કિંમત અને સ્થાન કિંમત શું છે, એકમ, દશક, 100, 1000, 10,000, બરાબર. 10,000 એટલે 6 ગુણ્યા 10,000, મિત્રો 60,000. તો છે 60,000. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર મિત્રો. તો મિત્રો તમારો વિડીયો લોંગ બની રહ્યો છે, એટલે મિત્રો એક ચેપ્ટર સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ રોમન અંક અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. લાસ્ટ પ્રશ્ન લઈ લઈએ તમારો. રોમન સંખ્યા લેખનમાં ખાલી જગ્યા પ્રતીકનું પુનરાવર્તન થાય નહીં. બહુ જબરજસ્ત પ્રશ્ન આવ્યો છે મિત્રો. કયા અંકનું પુનરાવર્તન થાય નહીં? તો મિત્રો યાદ રાખજો, ડી નું પુનરાવર્તન થાય નહીં. ડી એટલે મિત્રો તમે સમજી ગયા હશો, ડી નું પુનરાવર્તન થાય નહીં. ડી મીન્સ 500. તો 500 નું પુનરાવર્તન થાય નહીં મિત્રો. યાદ રાખવાનું ખાસ તમારે કે રોમન સંખ્યા પદ્ધતિમાં જો કોઈ પ્રતીક ઉપર 12 કરવામાં આવે તો તેનું મૂલ્ય 1000 ગણું વધી જાય છે. આ મગજ મોસ્ટ ટાઈમ પ્રશ્ન. જો કોઈ વસ્તુ રાખવાનો કે IX, એટલે સ્વાભાવિક છે કે 9, આના પર 9. પણ જો અહીંયા લીટું કરવામાં આવી જાય તો મિત્રોનો વિડીયો 1000 થઈ જાય. એટલે જવાબ શું થઈ જાય, 9000. શું થઈ જાય, 9000. તો મિત્રો તમારે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે VIII, એટલે સ્વાભાવિક છે VIII એટલે 8 ઉપર 12, શું થઈ જાય 1000, 8000. મિત્રો તમારે ખાસ એક લાસ્ટ કોમેન્ટ કરવાની છે. તો હું તમને ઇઝીલી પ્રશ્ન અહીંયા આપેલો છે, એના ઉપર એલ ઉપર આપણે 12 કરી દઈએ. આનું તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની થાય
છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. આવતીકાલે 8 વાગે.